ચોપડા ભરશો પ્રમેય 50 વખત લખશો તમને યાદ રહેશે. પ્રમેય વસ્તુ એવી છે કે તમે એક વખત મેડમ ભણાવશે એમણે એમનું કર્તવ્ય છોડ્યું, આપણે જમી લીધું, એમણે ફૂલાવ્યું મને, એમને એમનું કર્તવ્ય નહીં ગયું, હું આમને પકડી સારું દેખાશે? કેવું દેખાશે? હું આમને પકડીશ તો કેવું દેખાશે? કેવું દેખાય? ખરાબ દેખાય ને. મેડમ હવે ભણાવી દીધું તમને ગણિત, તમે વારંવાર જોઈને નહીં પડો તો કેવું દેખાય? ખરાબ કોનું દેખાય? મેડમનું દેખાય ને તમારું પણ દેખાય. મેડમે ભણાવ્યું, એમનું કર્તવ્ય છોડ્યું, ઘરે જઈને એનું રિવિઝન કરવું, એમણે સમજાવ્યું, આપણે સમજવું, અને આવતીકાલે સમજ ના પડી તો નેક્સ્ટ ડે એમને પૂછવું કે મેડમ મને અહીંયા આ વસ્તુ સમજ ના પડી, આ સૂત્ર મને સમજ ના પડી, તો શું તમને સમજાવશે? તો તમે બોલી જ નહીં શકો. તમે મેડમ આપણે ટીચર એટલે શું? દરેક સ્કૂલમાંથી આવતા પહેલા તમારે ટીચરને પગે લાગવું, અને તમારો સ્ટાફ તો એમાં નવીન સાહેબ ખૂબ સારું છે. અને અમારે એ બાજુ તો પહેલાથી કહેવાય છે કે પટેલ સમાજના શિક્ષકો મારે ખાસ હોય છે. સંસ્કારની દ્રષ્ટિએ અને અભ્યાસની દ્રષ્ટિએ મારા સમાજ બહુ મહેનતુ અને આગળ. સાહેબ તમને ખૂબ શીખામણ આપી હશે તો મને ખૂબ જ ખ્યાલ છે, મને દિલથી વિશ્વાસ છે કે નવીન સાહેબે કોઈ બાકી નહીં રાખ્યું. પરંતુ આજે બી તમે તો અહીંયા આગળ આવો છો, પ્રિન્સિપાલ છે એમના ટેબલે, સર નમસ્કાર, જય શ્રી કૃષ્ણ કરો, જય સરસ્વતી, કોઈ પણ બોલી શકે તમે પ્રણામ કરો, આદે કરો, તમારું ઘરે તમારા માતા પિતાને પ્રણામ કરો. તમને જે વસ્તુ ભણવામાં આપણે બધાના આશીર્વાદની પણ જરૂર છે, આશીર્વાદની મારે પણ જરૂર છે. આ ટેબલે હું પહોંચ્યો છું, આ ખુરશી આપણા લાયક નથી, મારા લાયક નથી. સમજો જે આપણે અત્યારે સર બેઠા છે, મેડમ બેઠા છે, એમને કેટલી મહેનત છે પાછળ, કેટલું પરિશ્રમ છે, કેટલું ભણ્યા હશે, કેટલું રાત દિવસ મહેનત કરી હશે, કેટલું વાંચ્યું હશે, કેટલું વાંચન કર્યું હશે. એમાંથી ચશ્મા તો આ મેડમને છે, પૂછો ને ગણિતમાં ત્યારે સાચો ને મેડમ? પૂછો કેટલું ભણ્યા હશે, ત્યારે આજે મેથ્સના ટીચર બને, એમને બની જવાય? તો આપણે કેટલી મહેનત કરવી પડશે? એમણે જે મહેનત કરી છે એમના નીચેના નામના જમાનામાં કરી છે, તો આપણે હવે એમનાથી વધારે મહેનત કરવી પડશે. જમાનો ખૂબ અઘરો છે, જમાનો ખૂબ ફાસ્ટ છે, તો આપણે ગણિત, ઇંગ્લિશ ખૂબ અઘરા વિષયો છે, એને આપણે ધ્યાનથી ભણવા, અભ્યાસ કરવો, અને ના આવડે તો વારંવાર મેડમને પૂછવું, હેરાન કરવાના. તમે તો મેડમ હોય તો શું કરતા ખબર તમને? બીજી ભાષામાં તો હેરાન કરી. તમે મારા વખત મેડમ ખ્યાતિ મેડમ કરી, સોનિયતા શેરામાં તમે શું કરી? મેડમ જાણી જોઈને હેરાન કરવાના. મેડમ આવડ્યું જ નહીં, મેડમ આવડતું તમે શું સમજો? મને તો ખબર જ નથી પડતી. લો જાણી જોઈને હેરાન કરવાના, મેડમ જોડે જઈને બેસી જવાનું. તમે નાના હતા તમે બહુ ખેલ કરતા હતા. મેડમ પછી અમને મેડમ અમને સામેથી કે તમે છોકરો આટલા તો દૂર જ થતા આવો, તમને આવડે છે તમે જાણી હેરાન કરો, તો તમારે તો હેરાન કરવાના, આવડે કે ના આવડે મેડમ હેરાન કરવાના. કે મેડમ અમને આ વસ્તુ સમજાવો, અમારે આ સમજવું છે, અમને ભણાવો, અમને આ વસ્તુમાં સમજ ના પડી તો મેડમને બી આના મારું ભણેલું છોકરો પૂછે. અત્યારે તમે કઈ પૂછો જ નહીં, તો કોઈ મતલબ ખરો? આપણે રોટલો ખાધો ચાલીને બેસી રહીએ તો બપોર તો થાય, ઝાડા થઈ જાય. આપણે કેવું ચાલીએ, કામકાજ કરીએ, તો એક આ રોટલો છે, ગણિત શું છે? એક રોટલો છે, એનો પછી બહુ મોટો છે. તમે સમજશો તો, નહીં સમજો તો કઈ નહીં. મેડમે ભણાવ્યું, છૂટી ગયું, તમે ઘરે ગયા, છૂટી ગયું, બસ વસ્તુ પતી ગઈ. ભાઈ બોર્ડનો પરીક્ષા આવી, પછી પરીક્ષામાં આમ કરે તો ખાવાનું, આમ કરવાનું, એ વસ્તુ આવે. પછી એન્ડ એમાં પરિણામ શું આવે? ખોટું આવે. અત્યારે સમય થોડો છે, ગણિતને સમજવું બહુ ઈઝી છે. અત્યારે મારે બહુ સમય થઈ ગયો ગણિત ભણે મેડમ, પરંતુ તમારે ત્યાં આગળ ભણાવી જઈ શકું. પરંતુ મેં બહુ બધા બાળકોને 0 ક્લાસ લીધા છે મારા શહેરમાં દર રવિવારે. અત્યારે હું પ્રમેયમાં બાળકોને 100 મેથડ છે. ગણિત શું છે? સિસ્ટમ જ છે, કશું નથી. જો તમને આવડી ગઈ, મગજમાં બેઠી ગઈ તો તમને બિલકુલ ઈઝી છે. જેમ ડીજે વગાડો ને સોંગ વાગે એમ ગણિત વાગી જાય મગજમાં. ડીજેમાં આપણને કેવું ગમે ને, બધા લગ્ન સીઝન ચાલે છે, બધાને કેવું ગમે ડિસ્કો કરવાનું, એમ ગણિત ડિસ્કો કરાવે ક્યારે પણ આપણને સમજણ પડે ત્યારે. તો ગણિત એક વિષય એવો છે કે એને સવારે મોર્નિંગમાં બાળકો સવારે મોર્નિંગ ટાઈમમાં સાયલેન્ટ મોમેન્ટમાં ગણિત અને વિજ્ઞાન એ વિષયનો ખૂબ જ અભ્યાસ કરવો. પરીક્ષાના દિવસો નજીક છે, આપણે આજની સુધી કેટલી મહેનત કરી એ વસ્તુનું પરિણામ હવે આપણી નજર છે. કેમ કે હવે એ નજર બહુ ટૂંક સમયમાં તમારેનું પરિણામ પણ આવશે. પરિણામ અત્યારથી આવી ગયું હોય, આપણને ખબર હોવી જોઈએ કે આપણે આ વર્ષ દરમિયાન કેટલી મહેનત કરી છે. તો આપણે હજી પણ સમય કંઈક ખૂટતો વધતો બાકી છે. જો મહેનત ના કરી હોય તો દરેક બાળકને મારી રિક્વેસ્ટ છે કે આપણે ગણિત વિજ્ઞાનમાં ખૂબ જ મહેનત કરી દીધી કે ભણવામાં એવું આયોજન છે કે એક પ્રમેય એવું છે જે શોર્ટ પૂછાવાનો છે. છોકરાઓ બધા 10માં આવી જાય એટલે પ્રમેય લખવાનું દરરોજ સ્ટાર્ટ કરી દે રેગ્યુલર. બિલકુલ એક્ઝેક્ટલી લખો, કાયમ એને ગોથો. અત્યારે કેમ હવે સમય આવ્યો તમારે ગોખવાનો દરરોજ એવરીડે. આખી નાઈટમાં લખી નાખો. તમે 10 ને 20 ચોપડા ભરો. જો તમે લખો તો તમને ધ્યાનમાં યાદ રહેશે. વાંચશો, વાંચ્યા કરતા લખાણે વંચાણ, કાયદાની પરિભાષામાં પણ એવું શું લખાણે વંચાણ એટલે લખાણે વંચાણ બિલકુલ એક્ઝેક્ટલી શબ્દ છે. તો તમે લખો એટલે તમને શું કીધું, ચોપડાની જરૂર પડે તો સાહેબ કહેજો બીજા પેજને તમે લઈ જાઓ. પરંતુ તમે લખો, પ્રમેય લખો તો તમને ખબર પડશે કે પ્રમેયની પરિભાષા, પ્રમેયની મેથડ. હવે શું તમે તૈયારી નહીં કરી શકો, સમય નજીક આવ્યો, કાલે લગ્ન હોય તો આજે આપણે ચોલી ખરીદવા જઈએ તો બ્લાઉઝ ના થાય, એને 15 દિવસ પહેલા કરવું પડે. તો શું કરવું પડે? પછી આપણે તૈયાર ચોલી લેવી પડે. કેવી
રેડીમેડ લેવું પડે ને, તો આપણે હવે રેડીમેડ ચોલી ગણિતની વિજ્ઞાનની લેવાની. કઈ રીતના? તો એને સીધું ગોખી નાખો. ગણિત ગોખવા નહીં, ગણિત ને ગોખવું. ગવતાણી તમે બધું દરેક રીતના ગણિત સહેલું છે. તમને મનમાં એવું લાગે ઉભું છે. ગણિત બહુ સહેલું છે. મેડમને પૂછો, તમે મેડમ ટીચર બન્યા, ગણિત ભણીને અત્યારે તમને ભણાવે છે, પણ જો તમે સમજશો તો દરેક બાળકને મારી વિનંતી છે કે ગણિત વિજ્ઞાનમાં ખૂબ મહેનત કરજો. આ બે વિષયમાં બહુ જ બાળકો પાછા પડતા હોય છે. દરેક સ્કૂલમાં હું આ વસ્તુ બોલું છું કે આ વિષય બે જે છે જેટલા તમને અઘરા લાગે એટલા મને સહેલા લાગે છે, પરંતુ જ્યારે આપણે એને સમજીશું, કોઈ બી માણસને કોઈ બી વિષયને સમજવું તો પછી સહેલું લાગશે, એ સિવાય નહીં લાગે. તો આપણે ગણિત વિજ્ઞાનમાં ખૂબ મહેનત કરી લેજો. અત્યારે ટૂંક સમયમાં આપણી એક્ઝામ નજીક છે, ત્યાર પછી આપણું રિઝલ્ટ નજીક છે. અત્યારે મેરેજ હોય, કાકા કુટુંબમાં હોય, પરિવારમાં તો થોડું સાઈડમાં મૂકીને શાંતિથી આપણું થોડું વિષયથી પરિણામ બતાવવાનું છે. આપણી સ્કૂલનું નામ રોશન થશે. જો તમે પરિણામ લાવશો તો સાહેબને પણ આનંદ થશે, મને પણ આનંદ થશે. અને જે હાઈએસ્ટ લાવશે ને મારા તરફથી કવર મળશે. બોલો કેટલાને હાઈએસ્ટ આવવાનું છે? નહીં સાહેબ લખી રાખજો, મને યાદ કરાવજો. મારા તરફથી કવર મળશે. જેટલા બી જો ફર્સ્ટ નંબર આવશે આપણી સ્કૂલનો, તો મહેનત કરવાની નહીં કરવાની. સ્કૂલમાં તમારો નંબર હશે, આ સ્કૂલનો વાત છે. જો આપણું આ સ્કૂલનું પરિણામ હાઈએસ્ટ આવશે તમારી અહીંયા જેવી શાળાઓમાંથી લગતું 5-6 શાળાઓ હોય એમાંથી, તો મારા તરફથી સારું એવું કવર ઇનામ રહેશે. મહેનત કરવાની નહીં કવર કરવાની. એટલે અંદર તો શું બુકિંગ પૈસા મળશે એમ? કવર એટલે પૈસા મળશે. હા, તમને દેશી ભાષામાં આપો, મને ભૂલી જવાય છે. જે વિસ્તારમાં બોલું, મીન્સ કે પૈસા તમને ગિફ્ટ મળશે સારું. જો આપણે સ્કૂલનું પરિણામ સારું આવશે, પુસ્તક સારું એવું પરિણામ આવશે, તમે કહેશો એ દિવસ હું તમને યાદ કરાવીશ કે જે સાહેબ હું બોલી ગયો હતો. અને જે બાળક કે જે વિદ્યાર્થી સારું પરિણામ લાવશે, સ્કૂલનું નામ રોશન કરશે અને સારી મોટી ટ્રોફી, તો તેને સારું કવર ગિફ્ટ આપીને સન્માનિત કરીશ. અને આપણે પેપરમાં સમાચારમાં આપીશું કે આ સ્કૂલનું એક ગામડાનો વિદ્યાર્થી એક ફૂલની જેમ ખીલી ઉઠ્યું છે. એક જ્ઞાનથી ને ગુરુના જ્ઞાનથી અને શિક્ષકના જ્ઞાનથી આપણે બધા આખા સ્ટાફનું નામ રોશન થાય, તો સાહેબોને પણ આનંદ થાય કે આખા આપણા સમય ભણાયું છે. સાહેબ પણ તકલીફ વેઠીને આવતા હોય, મેડમ દૂરથી આવતા હોય, સાહેબ દૂરથી આવતા હોય, પોતાની જિંદગીમાં તમારા માટે આવે છે. વિચાર કરો બાળકો, તમે થોડું વિચારવાનું, આપણે તમે ભણવા આવો છો તો એ તમને ભણાવી આવે છે. કામ છે, તડકો, ઠંડી, જીવનનું બધું સુખ તો છે. અત્યારે સુખ વગર દુઃખ કોઈને મળતું નથી, દુઃખ વગર સુખ કોઈને મળતું નથી. સમજો આપણે બધા, તમે તો દીકરીઓ છો અને દીકરીઓ પ્રત્યે તમારી બહુ બધી કામગીરી, બહુ બધી લાગણી હોય છે, સાહેબ જાણે છે. દીકરીઓને એની ટાઈમ કહું છું કે તમે અત્યારે નહીં ભણો તો તમારે પસ્તાવાનો વારો આવશે આગલી પેઢીમાં, આવતા જમાનામાં. અને પ્રશ્ન બીજો માઇનસ પોઈન્ટ દીકરીઓ માટે, અત્યારે સરકાર એટલું બધું તમને એ સપોર્ટ કરે છે કે ના પૂછે નહીં. અત્યારે બાળકોને પોલીસમાં ભરતીમાં જવું હોય તો પણ લેટ, અત્યારે કંડક્ટરમાં જવું તો પણ દીકરીઓને પહેલી વસ્તુ થાય છે. તો કેમ ના આપણે ભણીએ? અત્યારે તમે જુઓ કે કંડક્ટરની અંદર મોસ્ટ ઓફ 90% દીકરીઓ સિલેક્શન થાય છે. તમે 10 પાસ કરી દેશો, કોમ્પ્યુટર કરી દેશો, તમે કંડક્ટરમાં તમારે લાગવાની ફરજ આવે છે. તમારું એક સ્ટેપ ત્યાં આવે છે. ત્યારે તમે આગળ ભણો છો, તમારું જે બી લેવાનું તમે ગામડાની દૃષ્ટિએ તમે આજુબાજુ શિક્ષકને સાહેબને પૂછો કે સાહેબ મારે કયો કોર્સ લેવો, શું ભણવું શું નહીં. અત્યારે દીકરીઓ માટે સરકાર, આપણી રાજ્ય સરકાર ખૂબ મહેનત કરે છે કે આપણી દીકરી આગળ આવે. અને દીકરી એક જ્ઞાન અને આમ લક્ષણનું સ્વરૂપ કહેવાય છે. અને તમારામાં તો જ્ઞાનનો ખજાનો ભંડાર ભર્યો હોય છે, પરંતુ આપણે સમયનો સદુપયોગ કરીશું તો. કારણ કે આપણે સદુપયોગ નહીં કરીએ તો દીકરીઓને અમને કોઈ લાભ મળવાના નથી. દીકરીઓને ખૂબ જ મળે છે, તો તમે મહેનત કરી લો અને શીખ મારી દો કે આપણું નામ રોશન થાય, આપણી સ્કૂલનું, આપણા શાળાનું, આપણા મા બાપનું બધાનું છે. તમે અહીંયાથી કરશો આ વસ્તુ, મારે જો મગજમાં ઉતારશો, એમાં એકનું નામ નહીં થાય. તમે એકવાર સાહેબનું થશે, સાહેબનું નહીં, આ સ્કૂલનું નહીં, અમારું નહીં, તમારું થશે. તમારા કાકા, કુટુંબ, પરિવાર, તમારા સમાજ દરેકમાં તમારું નામ રોશન થશે. આ બાળક એક આ સ્કૂલનો ભણેલો બાળક વગર ટ્યુશન જાશો તો કોઈ કરાવે સારું નથી જતા, એટલું સારું કહેવાય. આ